સુરતના ભેસ્તાન વિસ્તારમાં જે ધોળા દિવસે થયેલા સતીશ મરાઠાના હત્યા કેસમાં સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ વોર કેસમાં બહુ મોટી સફળતા મળી છે. મહિલા મિત્રની નજર સામે સતીશ મરાઠાને રહેસી નાખનાર આરોપીઓ હવે પોલીસના શકંજામાં આવી ગયા છે. પોલીસે ગણતરીના જ કલાકોમાં અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડી પાડ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતની અંદર આજે સવાર જે બનાવ બન્યો તેને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થતા હતા. પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા. વર્ષ 2020નો એક કુખ્યાત સૂર્યા મરાઠાની હત્યા કેસ તો સૌ કોઈને યાદ હશે. એ સૂર્યા મરાઠાની હત્યા કેસનો મુખ્ય આરોપી અને કુખ્યાત સતીશ મરાઠા, તેની સુરત ભેસ્તાન વિસ્તારમાં અત્યંત ઘાતકી રીતે ગઈકાલે તેની હત્યા કરી નાખવામાં આવી હતી. અને એ બાદ પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થયા. હવે પોલીસે આ આરોપીઓને ગણતરીના જ સમયની અંદર પકડી પાડ્યા છે અને અલગ અલગ ટીમો બનાવી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આ ખૂની ખેલનારાઓને પોલીસે હવે દબોચી લીધા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સુરત છોડીને ભાગવાની ફિરાકમાં હતા અથવા કોઈ ગુપ્ત સ્થળે છુપાયા હતા. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સતીશની કારમાં હાજર મહિલા મિત્રને આપેલા જે હથિયારો હતા તેને કારણે તેને પકડી પાડ્યા. પોલીસની અલગ અલગ 5થી વધુ ટીમો સતત ઓપરેશન ચલાવી રહી હતી અને આખરે આ માથાભારે શખ્સો કાયદાના હાથમાં બચી શક્યા નહીં. હવે અહીંયા પોલીસનું શું કહેવું છે એકવાર એ પણ સાંભળી લઈએ. ગઈકાલ તારીખ 5/8/2026 કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગ્યામાં સતીશ ઉર્ફે સતીશ મરાઠા સન ઓફ સુરેશ ઘટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવેલ અને ત્યાંથી નસી ગયેલ. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવેલ. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સેસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા વ્યારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાલ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાદ. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કરણ ઉર્ફે ઉદુલ સન ઓફ હીરામણી રાજેન્દ્ર દુબે. નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રમેશ્વર ગોસ્વામી. નંબર 5 to નંબર 8 આ જે કાયદોના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વાંધત આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ અત્યારે રાજકોટ જેલમાં છે. રાહુલ બબન કપૂરે સુડા આવાસમાં પાંડેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ રામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ ઝડપી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ 5 ઓગસ્ટ
2026ના રોજ મરણ જનાર સતીશ મરાઠા એક મહિલા સાથે બેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બાલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મરાઠાનું મર્ડર કરવા ઘટેલ કાવતરાની ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. સંડોવાયેલ આરોપીઓ તથા બાલ કિશોરો નાઓએ સતીશ મરાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોયટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્યા મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ કુઠિયા ઉર્ફે કાલુ મલિયા ઉપર ચાકુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની લાજપોર જેલમાં ગયેલ તે વખતે લાજપોર જેલમાં ગુજસીટોકના ગુનામાં કેદ રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ ઉર્ફે સતીશ મરાઠાને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. આ ગણેશ કુઠિયા મરણ જનાર સતીશ મરાઠાનું સગરીત હોય, જેથી સતીશ મરાઠા આરોપીઓને જાનથી મારી નાખશે તેવી દહેશત રાખી તે મારે તે પહેલા તમામ આરોપીઓએ એકબીજાની મદદ કરી અગાઉથી જૂની અદાવતના રાખી સતીશ મરાઠાનું મર્ડર કરી આ ગુનામાં અંજામ આપેલ છે. થેન્ક યુ. આરોપી આ જેલમાં જે ગુજસીટોકના જે અપરાધમાં જે અત્યારે એવો જેલમાં છે રાહુલ મંડલ અને આ ગુનામાં જે મુખ્ય આરોપી છે કેતન ઉર્ફે સની બંને જેલમાં જ્યારે હતા ત્યારે એક ગુનાહિત કાવતર રચના કરવામાં આવેલ હતા અને જ્યારે કેતન જેલમાંથી છૂટી જાય ત્યારે જે જેલમાં જે રાહુલ મારફતે અલગ અલગ પ્રકારની જે રિસોર્સિસ છે, ઇન્ફોર્મેશન છે અને એના નેટવર્કના યુઝ કરીને આ જે બલ વાપરીને જે સતીશ મરાઠાને હુમલા કરવાનું છે આ જે ગુનામાં અંજામ આપવા માટે આ જે કેતન સાનીએ અલગ અલગ બાલ કિશોરોને તૈયાર કરવામાં આવેલ અને રેકી કરવામાં આવેલ અને આ જે નેટવર્કના લીધે એમને ફાઇનાન્સ સારું ઇન્ફોર્મેશન મળવા માટે મદદરૂપ થયું. આ જે આ કામમાં જે મરણ જનાર છે સતીશ ઉર્ફે સતીશ મરાઠા આ જે સૂર્યા મરાઠી મર્ડર કેસમાં પણ હતા અને આ સૂર્યા મરાઠા અને સતીશ મરાઠે એક સાથે મિત્ર હતા અને એક સાથે ગુનાના કામમાં પણ સંડોવાયેલ હતા અને ત્યાર પછી આ બંનેના કોઈ પણ અંગત અદાવતના કારણે અલગ અલગ છૂટા પાડ્યા અને ત્યાર પછી તેઓના જે અંગત અદાવતના કારણે અને રોમેન્ટિક એંગલ પણ પોલીસ તપાસ કરવામાં આવેલ છે. આ ચોક્કસ કારણ શોધવા માટે આ જે પોલીસ અલગ અલગ પાસાઓ પર તપાસ કરવામાં આવેલ છે અને બાકી ચોક્કસ કારણ આ તપાસનો વિષય છે. આ તપાસના વિષયો પર છે અત્યાર સુધી. અત્યાર સુધી આ ગેંગવારનું જે કોઈ પુરાવા મળી આવેલ નથી અત્યાર સુધી. હા 2020માં ગેંગમાં હતા
પણ ત્યાર પછી સૂર્યા મરાઠીના મર્ડર થયા પછી તો આ લોકો અલગ અલગ છૂટા પડ્યા છે અને ત્યાર પછી આ ગેંગના પૂર્વરચના કરવામાં આવ્યું. આ પ્રકારની કોઈ પણ પુરાવા અત્યાર સુધી પોલીસ પાસે નથી. સુપારી આપવામાં આવી છે તો કેટલાની સુપારી આપવામાં આવી છે, કેટલા રૂપિયા આપવાના હતા, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી? આજે તપાસનો વિષય છે. આ આરોપીઓ ફાયરિંગ કોણે કર્યું હતું? આમાં ફાયરિંગ આ જે બલકિશોર હતા એના પાસે એમના સાથે બલકિશોર હતા. આ લોકોને ફાયરિંગ કરવામાં આવ્યું. અત્યાર સુધી તેઓના ઇન્ટ્રોગેશન ચાલુ છે, જેથી ચોક્કસ માહિતી તપાસ કર્યા પછી આપશે. બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા 4 આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? બીજા બાલકિશોરના નહીં, આ જે મુખ્ય આરોપી છે 4 બાલકિશોર નહીં, પણ મુખ્ય આરોપી એનો ગુનાહિત ઇતિહાસ. અત્યારે એવો વિસ્તૃત પ્રકારની જે પ્રેસ મેમો તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રેસ નોટમાં આ તમામ વિગત સમાવિષ્ટ છે. સર, મહિલાનો શું રોલ છે? મહિલા જે સાથે સતીશ મરાઠા સાથે એનો શું રોલ છે? આ તપાસનો વિષયમાં છે. અત્યાર સુધી બોડીમાં કેટલી બુલેટ લાગી છે, કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું? અત્યાર સુધી પોસ્ટમોર્ટમમાં બોડીમાં કોઈ પણ બુલેટ લાગેલાનું કોઈ પણ નિશાન નથી. આ તપાસનો વિષય ઉપર છે. અત્યાર સુધી તપાસમાં છે. બુલેટ લાગ્યો નથી. હવે જો આખા ઘટનાક્રમની જો તમને ચર્ચા કરું તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા જે ભીમનગરમાં એક મંદિર આવેલું છે અને તેની જ નજીકમાં આવેલો છે કાલુનો અડ્ડો. બુધવારે બપોરે સતીશ મરાઠા અને સત્યા સુરેશ ધાગડે પોતાની કારમાં બેઠો હતો. અચાનક જ ત્યાં 2 વ્હીલર પર 5 થી 7 જેટલા અજાણ્યા શખ્સો પહોંચી આવે છે. આ શખ્સોના ઈરાદા પહેલેથી જ નક્કી હતા. તેઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા અને તેમણે આંખના પલકારામાં સતીશ મરાઠાની કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી. સતીશ જે પોતે એક રીઢો ગુનેગાર હતો અને તે તરત જ સમજી ગયો કે હવે તેનો કાળ કદાચ સામે આવી ગયો છે. પોતાના જીવ પર ખતરો જોઈ સતીશે કારમાંથી બહાર નીકળીને ભાગવાનો પ્રયાસ કર્યો. તે જીવ બચાવવા ત્યાંથી દોડ્યો, પણ હુમલાખોરોએ તેને છોડવાના મૂડમાં નહોતા. તેમણે સતીશનો પીછો કર્યો અને તેને તરત જ પકડી પાડ્યો અને એના જ પછી શરૂ થયો તો આ હત્યારાનો હુમલાખોરોનો ખેલ. સતીશના મોઢા પર, છાતી પર અને હાથ પર એક પછી એક ઉપરાછાપરી ઘા ઝીકવાનું શરૂ કરી દેવામાં આવ્યું. આ હુમલો એટલો ઘાતકી હતો કે સતીશને બચવાની કોઈ તક જ ના મળી. અને માત્ર તીક્ષ્ણ હત્યારા જ નહીં, પ્રાથમિક માહિતી એવી પણ સામે આવી હતી કે હુમલાખોરોએ ત્યાં ફાયરિંગ પર પણ કર્યું હતું. આ જાહેરમાં બંદૂકની ગોળીઓ છૂટવી હોવાની આશંકા જે છે એ સમય દેખાઈ રહી હતી. સતીશ મરાઠા લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયો અને ગંભીર ઈજાઓ કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. વિચાર કરો એ દ્રશ્ય કેટલું ભયાનક હશે. એક તરફ તેની સ્ત્રી મિત્ર અને બીજી તરફ જાહેરમાં હત્યારો સાથે આ જે હત્યારાઓ આવ્યા હતા એનાથી આ લોહીથી લથપથ લાશ ત્યાં પડી હતી. આ ઘટના પછી ઘણા સવાલો સુરત પોલીસ પર પણ ઊભા થયા કે ધોળા દિવસે જાહેરમાં 5 થી 7 લોકો હથિયારો લઈને આવે છે અને કોઈની કાર રોકે છે અને જાહેરમાં તેને મારી નાખે છે. શું ગુનેગારોને પોલીસનો હવે કોઈ ખોફ રહ્યો નથી, કોઈ ડર રહ્યો નથી? ગઈકાલે હવે આજે સૂર્યા મરાઠી અને સતીશ મરાઠા તો આવતીકાલે કોણ? ગેંગ વોરની આ સાયકલ ક્યાં જઈને અટકશે? એ સવાલ સુરતના એક નાગરિક પૂછી રહ્યા હતા. અને જે પ્રકારે સુરત પોલીસે આખી કામગીરી કરી અને થોડાક જ સમયની અંદર આજે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, તે કામગીરી બિરદાવીએ છે. સામાન્ય નાગરિક માટે સુરતના રસ્તાઓ કેટલા સુરક્ષિત? જ્યારે બંદૂક અને તલવારો આટલી આસાનીથી નીકળી આવતી હોય તો સામાન્ય માણસ શું કરે? હવે જે બાદ પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે, કેમ કે આજે થોડાક જ કલાકની અંદર જે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું એના કારણે સુરત પોલીસ પર હવે લોકોનો વિશ્વાસ દિવસે ને દિવસે વધશે એવું ચોક્કસપણે લાગે છે. હવે અમારા અહેવાલને લઈ તમારો શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.